આ પિમ્પલ્સ ને ડાર્ક સર્કલ્સ ને બધું વધી ગયું છે ભાઈ, ટેનિંગ ને. આપણે સ્કિન કેર ચાલુ કરવું પડશે હો લાલા. ભાઈ પણ ચામડીનું શું ધ્યાન રાખવાનું હોય? આપણું ધ્યાન રાખવાનું, ભગવાન ઉપર ચામડી બનાવીને હવે પાછું ચામડીનું ધ્યાન રાખવાનું. મજાક કરવું ભાઈ. હાલ કે મને આ સ્કિન કેર માં કરવાનું શું હોય? કાંઈ વધારે ખાસ નહીં ભાઈ. આ મોઢાની ચામડીનું હોય ને થોડું ધ્યાન રાખવાનું, આખા શરીરની ચામડીનું ધ્યાન નહીં રાખવાનું એમ. અભણ સ્કિન કેર એટલે તમે ખાલી મોઢાની ચામડીનું ધ્યાન રાખો ને એને સ્કિન કેર કહેવાય. એમાં કરવાનું શું? ફેસ વોશ લગાડો, સિરમ લગાડો, સેલિસિલિક એસિડ, ગ્લુટાથાયોન ને કરો એટલું ઓછું હોય ભાઈ. ને એનાથી થાય શું? ગ્લો વધે અને તારી ભાષામાં કહું, મોઢું જગારા મારે. HD માં દેખાય આપણું મોઢું. HD માં દેખાય મોઢું. તો ભાઈ તું રહેવા દો, તું આ બધું કરતો જ નહીં. હું કેમ સ્કિન કેર ન કરું ભાઈ? કારણ કે ખરાબ મોઢું HD માં વધારે ખરાબ દેખાય છે ભાઈ. કોઈ તારી સામું નહીં જોવે. મારું મોઢું ખરાબ ને તું તો તારી જાતને શાહરુખ ખાન સમજતો હોઈશ નહીં? અરે એના કરતાય વધારે હેન્ડસમ. અમાર ગઈઢ હવે અમને ને લીમડાના હાબુથી નવરાવીને મોટા કર્યા છે. અમારે આ બધાની જરૂર ન પડે. અમારું મોઢું એમને નેચરલી જગાર. અમારે લીમડાના હાબુ એને તારું મોઢું એટલું બધું જગારા મારતું હતું ને એટલે જોલી મૂકીને વહી ગઈ, આંખો અંજાઈ ગઈ એની. મેં તને કેટલી વાર કીધું હોય કે તારે ઓઇલનું નામ નહીં લેવાનું, તારે સ્કિન કેર કરવું હોય તો કર, ન કરવું હોય તો તેલ પીવો છે. તારું મોઢું ખરાબ દેખાય, સારું દેખાય, HD માં દેખાય, ભૂંડું જેવું દેખાય, મને ફેર નથી પડતી. પણ મેં તને કેટલી વાર કીધું કે તારે એનું નામ નહીં લેવાનું. બધી વાતમાં શું હોય તારું વખતનું હે?